107 દિવસમાં બધા સ્વાગત છે. આજે છે 107મો દિવસ અને મિત્રો જે મેં તમને કાલે કીધું હતું કે આપણે એક્સરસાઇઝ ને બધું કરવાનું કન્ટિન્યુ રાખવાનું છે, તો એ આપણે રોજની જેમ આપણે કન્ટિન્યુ કરશું અને થોડોક યુનો આનંદ લીધા બાદ આપણે ડેઇલી એક્સરસાઇઝ ને બધું કમ્પ્લીટ કરશું. અને આપણે વિચારી રહ્યા છીએ કે રોજ આપણે હવે ડે બાય ડે વર્કઆઉટ ચાલુ કરીએ, રોજ ચેસ્ટ, શોલ્ડર એ રીતના બધું નવીને પ્રયત્ન કરશું. કારણ કે પુશઅપ વેરિએશનમાં આપણે ઘણું બધું આપણે સુધારો કરી શકીએ છીએ. ચેસ્ટના પુશઅપ અલગ કરી શકીએ છીએ, ટ્રાઇસેપના, શોલ્ડરના અને બાયસેપના પણ. ઓફિસે જવા માટે રેડી થશું અને નીકળશું આપણે. અને મિત્રો આજે જે નજારો તો ઠીક છોડો, આ જે મોસમ હતો ને આજનો એવો સરસ મોસમ હતો, બહુ જ મસ્ત હતો. અને આ એક ક્લિપ ઉતારીને તો બ્લર આવી, તો આપણે બીજી ક્લિપ ઉતારી છે તો એ વ્યવસ્થિત આવી. થોડાક આપણે આમથી આમ ટરલા મારતા હતા ને એને હું મૂકશું ભાઈ ખાઈને આંટો મારો આવી છે રોજ. ત્યારની ક્લિપ ભાઈ ખાતા હતા બનાના, એ કે આનાથી શક્તિ આવે બોલો લ્યો. અને કોણ કે આના 17માં ક્લિપ ઉતારતા હતા, S25 અલ્ટ્રાને ટૂંકો પડે ભાઈ. અને આ નીકળી ગયા છીએ આપણે ઓફિસેથી પાછા, ઓફિસથી નીકળાતા અને ઊંઘશુભાઈ સાથે અને ટ્રાફિકમાં થોડો ખલવાના એની ક્લિપ છે. અને ત્યારબાદ જે વરસાદ આવ્યો હતો ને મામાન્ય બેઠા હતા ને ઓહો પેલા તો મોંધીમાં આવ્યો અને પછી જે એવો ફાસ આવ્યો એવો ફાસ આવ્યો ને કે વાત જ જવા દો. અને જતીનભાઈ જો કાંક EMIની કંઈક વાત કરે છે ઊંચી છે, આપણને તો ખબર ન પડે એની વાત કરે જ નહીં. મામાની હાથની મસ્ત ચા એન્જોય ન કરી તો કેમ મજા આવે, કેટલા દીથી બતાવી નથી અમે તો જોઈ લ્યો બધાય. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે હોસ્ટેલ અને ફ્રેશ થઈ ગયા છે. અત્યારે જો હમણાં વાંચવા લખવાનું બધું કામ શરૂ થશે ડેઈલીની જેમ, બરોબર. અને આજે હું એને મારા જૂના વિડીયો જોતો હતો, બધા મારી જૂની જે ચેનલ એના બધાના વ્લોગ જોતો હતો. અને મને એમ થયું કે ત્યારે જે મારો કોન્ફિડન્સ જે મારું જૂનું હતું ને અત્યારે ક્યાંક ઓછું થઈ ગયું છે કે ક્યાંક ખંતાઈ ગયું છે. એના પછી બહાર કાઢું, કારણ કે હું મેં અત્યારે જોયું ત્યારે મેં કનકાઈ ભાણેજના વિડીયો જોયા, ગિરનારના વિડીયો જોયા, એમાં બધા હું ખુલીને વ્લોગ કરું ટૂંકમાં. પબ્લિક આમ ગમે એટલું ફૂલ પબ્લિક હોય ને એમાં તમે જોજો, સિદ્ધરાજવાળા સર્ચ મારશો લાલ હુડી પહેરેલું આવશે મારું, એ ચેનલ છે મારી, એમાં જઈને જોજો બધા ફૂલ પબ્લિકમાં એમ વ્લોગ બનાવેલા. ત્યારે મને એવું કાંઈ નહોતું, અત્યારે થોડુંક છે, મને ખબર નહીં આ બધું ક્યાંથી આવી ગયું. કાંઈ વાંધો નહીં, ટૂંક સમયમાં એ વ્યૂ જાય અને રેગ્યુલર એક્સરસાઇઝ એ બધું પણ ચાલુ થઈ ગયું છે. કન્ટિન્યુ રાખવાનું છે આપણે, બરોબર. આ લોકો કમ્પ્લીટ થઈ જાય. લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે. જય માતાજી લખતા જજો અને મળતા જજો.